વનમાં ગયેલા પુત્રના પિતાની પાસે પાછો લાવી શકે છે. અહીંયા એઠા લઈ આવ્યા છે. આ ભાગવતની તાકાત નિર્ગુણ નિરાકારની મસ્તીમાં મસ્ત એ સુખ મન હરી લીધું છે. આવ્યા છે આ બાજુ વેદવ્યાસજીએ કરવાના છે. પરીક્ષિત છે ગંગાના કિનારે પરીક્ષિત પાસે કથાનું ગાન કરી રહ્યા છે. તો પરીક્ષિત કોણ છે? પરીક્ષિત તો જીવન જાણવા માટે આપણે સૌએ મહાભારતમાં જવું પડશે. પક્ષે દુર્યોધન બીજલામાં કદી પગે લાગવા માટે જતો નથી. દુર્યોધનની જાંઘ તૂટી ચૂકી છે. તે કીધું તો કે જાંઘમાંથી જે રક્ત આવશે એનાથી હું ચોટલો રંગીશ, મારા વાળ રંગીશ. અતિશય ત્યાગુર છે દુર્યોધન, કારણ કે એની જાંઘ તૂટી ચૂકી છે. હાહાકાર મચી ગયો છે કરોડની સેનાની અંદર. કણસતો રડતો દુર્યોધન એની સામે દ્રોણ પુત્ર અસ્વસ્થામાં આવે છે. અસ્વસ્થામાં દુર્યોધનને કહે છે, દુર્યોધન તું કેમ રડે છે? તું રડીશ તો આપણી સેનાની જે વીર રથ છે ને ઓછો થઈ જશે. તું રડવાનું બંધ કર. એ વખતે દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં જ્યાં સુધી આ ધરતી ઉપર પાંડવો સ્વસી રહ્યા છે ત્યાં સુધી મને શાંતિ નથી. પ્રતિશોધ લઈ રહ્યો છે અસ્વસ્થામાં, કારણ કે એના પિતાને મારી નાખ્યા છે રણ મેદાનમાં પાંડવોએ. એક હાથી માર્યો અસ્વસ્થામાં નામનો, અને અસ્વસ્થામાંનો હાથી, એ હાથી મરાયા પછી દ્રોણાચાર્યની સામે બૂમો પાડવામાં આવી, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. દ્રોણ કહે છે અસ્વસ્થામાં ચિરંજીવી છે, એનું ક્યારે મૃત્યુ ન હોઈ શકે. અને મારો પુત્ર મરાઈ ગયો. બીજા કોઈની વાત સાચી નથી માનતા દ્રોણાચાર્ય, કારણ કે એના કૃષ્ણમાં પણ ભરોસો નથી. કૃષ્ણ જૂઠું બોલી શકે, બીજા કોઈ પણ બોલી શકે, પણ ધર્મરાજા કદી પણ જૂઠું ન બોલી શકે. પોતાનો રથ લઈ આવ્યા છે ધર્મરાજા પાસે, યુધિષ્ઠિર પાસે. બોલ યુધિષ્ઠિર, હે ધર્મરાજ, અસ્વસ્થામાં મરાયો. કૃષ્ણ ઈશારો કરે છે કે જો દ્રોણાચાર્યને મારવો હોય તો એકમાત્ર ઉપાય છે. અરે વખતે ગભરાતા ગભરાતા ધર્મરાજા કહે છે હા અસ્વસ્થામાં મરાયો, પણ પાછળથી બોલ્યા નરોવા કુંજરોવા. નરોવા કુંજરોવા જ્યારે બોલતા હતા ધર્મરાજા યુધિષ્ઠિર, એ વખતે પરમાત્માએ બહુ મોટેથી રણસિંગા ફૂંક્યા છે. એ અવાજ દ્રોણાચાર્ય ન સાંભળી શક્યા, અને એ વખતે દ્રોણાચાર્યનું મૃત્યુ થાય છે. એ પ્રતિશોધ અસ્વસ્થા મારી, વ્યાકુળ અસ્વસ્થામાં, અસ્વસ્થામાં દુર્યોધનને કહે છે, દુર્યોધન તું ચિંતા ન કર. પાંચે પાંચ પાંડવોને મારા પિતાને અન્યાયથી માર્યા છે, અધર્મથી માર્યા છે. હું પણ એનો ધર્મ આચરી મરાવીશ. પાંચે પાંચ પાંડવોના ધડથી મસ્તક જુદા કરી હું તારી સામે હાજર કરું છું. અસ્વસ્થામાં એટલું તો જાણતો હતો કે જ્યાં સુધી પાંડવો રણ મેદાનમાં હશે, એના હાથમાં શસ્ત્ર હશે, ત્યાં સુધી એને મારી નહીં શકું. પણ રાત્રે શસ્ત્ર વિહીન પાંડવો પોતાના કુટીરમાં સૂતા હોય, સૂતેલા પાંડવોના ધડથી મસ્તક જુદા કરી નાખું. પાંડવો પોતાના કુટિયાની અંદર સૂતા છે, શાંતિથી સૂતા છે. આખા દિવસના થાકેલા પાંડવો શસ્ત્ર એક બાજુ ઉપર મૂકી ઘસઘસાટ નીંદ રહી રહ્યા છે. કેમ ન સુવે પાંડવો? એના માટે કોઈક જાગે છે, એના માટે કૃષ્ણ જાગી રહ્યા છે. કૃષ્ણ દોડ્યા અડધી રાત્રે આવી પાંડવોને રાવટીમાંથી જગાડ્યા. ઉઠો,
કહે છે. દ્રૌપદ સુતા એ 5 છોકરાઓને સુડાવી ત્યાંથી નીકળી ગયા. કાળઝાળ બનેલો અસ્વસ્થામાં પાંડવોને મારવા માટે આવ્યો છે. અંધારામાં ખબર ન રહી કે આ તો પાંડવો છે, પાંડવોના દીકરા છે. 5 કુમાર અવસ્થામાં પ્રવેશેલા દ્રૌપદીના સંતાનોના ધડથી મસ્તક જુદા કર્યા છે. લોહીના ફુવારા ઉડ્યા છે. ધડ એમને પડ્યા રહ્યા. મસ્તકનો પોટલો વાળ્યો છે અસ્વસ્થામાં લઈને આવ્યો છે દુર્યોધન પાસે. લે દુર્યોધન, આ 5 પાંડવોના મસ્તક. ત્યાં તો એ મસ્તક જોઈ આમ તો રડતો હતો, કણસતો હતો. ભાગી ગયેલી એની જાંગ હતી. લંગડાતો હરખાતો ઉભો થાય છે અને પેલો જે પોટલો હતો મસ્તકનો એના પોતાના છાતી સરસો દબાવ્યો છે. બહુ રાજી થઈ ગયો છે કે 5 પાંડવોના મસ્તક આજે મારા હાથમાં આવી ગયા. આમ જે પોતાના છાતી સરસો દબાવ્યો, ફટાક કરતા મસ્તકો ફાટી ગયા. એ પોટલો ફગાવી દીધો. અસ્વસ્થામાં કહે છે, અસ્વસ્થામાં આ પાંડવોના મસ્તક ન હોય. ઉઘાડે પોટલો કોના મસ્તક લઈને આવ્યો છે. પાંડવોના મસ્તક આટલા સહેલાઈથી ફાટી ન જાય, ફૂટી ન જાય. કહેવાય છે દીવડાના અજવાળામાં પાંડવોના દીકરાઓના મસ્તક જોયા છે. દુર્યોધન ચીસ પાડી ઉઠ્યો છે. અરે અસ્વસ્થામાં ત્યાં શું કર્યું? આ રણ મેદાનની અંદર કોણ જીતશે, કોણ હારશે, કોણ જીવશે, કોણ મરશે કઈ ખબર નથી. પણ હસ્તિનાપુરના 5 વારસદાર હતા. એ વારસદાર પણ તે નષ્ટ કરી નાખ્યા. આ વારસદાર તે મારી નાખ્યા. અસ્વસ્થામાં ત્યાં શું કર્યું? તે ખરેખર 12 હત્યા કરી નાખી. હવે અસ્વસ્થાને ખબર પડી છે કે પાંડવો નથી, પાંડવોના દીકરાઓ છે. આ બાજુ સવારના સમયમાં દ્રૌપદી પોતાના 5 છોકરાઓને જગાડવા માટે જાય છે. ધડ પડ્યા છે મસ્તક વિહોણા. એ જોઈ જે માયા ક્રોધ કર્યું છે. દૃશ્ય દ્રૌપદી રડી રહ્યા છે. કૃષ્ણ પાંડવોને લઈને આવ્યા. રડતી દ્રૌપદીએ મસ્તક વિહોણા ધડ બતાવ્યા છે. દુર્યોધન વખતે અર્જુનના નેત્રો લાલ બન્યા છે. દ્રૌપદીની પાસે આવી કહે છે, દ્રૌપદી, આ તારા 5 છોકરાઓના જે હત્યારો છે એનું ધડથી મસ્તક જુદું કરી તારી પાસે લાવી એનો પાટલો બનાવી એ પાટલા પોતાને ન નવડાવું તો મારા હાથની અંદર, અને જો ન નવડાવી શકું તો હાથમાં કદી પણ ગાંડી ધારણ નહીં કરીશ, હાથમાં કદી પણ હથિયાર નહીં પકડીશ. વિશ્વ પ્રતિજ્ઞા લઈ લીધી છે. અહીંયા અર્જુન ભાગવત કા વર્ણન
આ બધું કલ્પો તૂટી જાય બળકરી રાજા રમણ વધો એની પલમલ ગાખો હજરા જરિયાન જાય એ સાધુ ભાઈ જરિયાન જાય એવા થોડા રે ये मारा सरे पिहो रे हजरा दरिया થોડા રે